ગાંધીધામમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। સામાન્ય બોલાચાલીમાં ગોવિંદ મહેશ્વરી નામના યુવકની હત્યા કરવામાં આવી। ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારનો આ બનાવ છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ગાંધીધામનો આ બનાવ કે જ્યાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। સામાન્ય બોલાચાલીમાં ગોવિંદ મહેશ્વરી નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। હત્યા કરનારા શખ્સ કોણ હતા, શું દુશ્મની હતી તે તમામ મુદ્દે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ આરોપીઓ કોણ હતા તેમને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે। તો ગાંધીધામમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। સામાન્ય બોલાચાલીમાં ગોવિંદ મહેશ્વરી નામના યુવકની હત્યા કરવામાં આવી। ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીધામમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે, જેના કારણે ગાંધીધામ શહેરમાં ચકચાર મચી ગઈ છે। સામાન્ય બોલાચાલીમાં જ ગોવિંદ મહેશ્વરી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। હત્યામાં સામેલ કેટલા શખ્સ હતા, શું દુશ્મની હતી તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ગોવિંદ જોડાયા છે। ગોવિંદ, જણાવશો કે ગાંધીધામમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। ચોક્કસ વાત કરવામાં આવે તો ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં યુવાનની કરતી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે। ગત મોડી રાત્રે 18 વર્ષીય ગોવિંદ મહેશ્વરી નામના યુવાનને છરીના ઘા મારીને રેતી નખાયો હતો। સામાન્ય બોલાચાલીમાં યુવાનની હત્યા થઈ હોવાનું કારણ જાણવા મળ્યું છે। હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હિરલ જી ગોવિંદ, આભાર।